હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:45 ને અમે બધા તૈયાર થઈને જઈશી સમાજે નાસ્તો કરવાનો। તો બપોર લગન ત્યાં જ રહેવાનું છે। એટલે જો અત્યારમાં આપણે જઈશી, ભાઈ હું તો છે ત્યાં પાછા આપણે ઘરે આવશું, એને નવરાવા ને તૈયાર કરીને એને લઈ જાઉં। હવે આપણે આવી ગયા સમાજે, એટલે આવી તો સીધું આપણે તો દુલ્હન આગળ જ આવવાનું હોય, કારણ કે બીજી બેને ચૌકાથી મારા મોબાઈલમાં આવી હતી તો કે કાઢે એવી હતું, પણ આપણે કંકોત્રી હિસાબે આવ્યા છીએ નહીં। રીતિબેન લાગે છે એકદમ સરસ, કઈ ઘટે નહીં એવા। એટલે આપણે પેલા કીધું એને જોઈ આવી એમ। મારે ટાઈમ નહોતો રીતો કે નહીં કાંઈ ખરીદી જોવા આવજો, પણ કઈ ટાઈમ જ નહોતો। મેં કીધું તૈયાર થાવ ત્યારે જોઈએ। અત્યારે ટાઈમે આવી ગયા ને એકદમ સરસ લાગો છો, આવી ગયા ને જો હવે તમારે આમ તો જો કે એ જામજોધપુર છે ને આપણે જામજોધપુર તો અવારનવાર જવાનું થતું, એટલે બહુ સેટું નહીં આવ્યા જ રાખશું તમારે। હવે આપણે આવી ગયા વાડીએ ને આજે આપણે સ્લેબ ભરવાનું કામ છે, એટલે માણસો આવી ગયા છે, ટીમ આવી છે આપણે કાલાવડની। એટલે લગભગ આપણે પ્લાનિંગ હતો કે 8 વાગે સ્લેબ ભરવાનું કામ ચાલુ થઈ જાય, એને બદલે 9:30 ચાલુ થઈ જાય। એટલે કેટલા વાગે ભરાઈ રહે એ તો ખબર નથી, પણ ચાલુ કરે ત્યારે ખબર પડે। હજી તો એનો બધો સામાન ઉતારે છે। આપણે તો સવારના 7 વાગ્યાના રાહ જોઈને બેઠા હતા, ગમણા ગેંગ આવી જાય, પણ આ લોકોને તો આવવામાં એમ તો વાર લાગે ને, કારણ કે કાલાવડ થી આવે ને બીજા નંબરમાં ક્યાંક આગલે દી ભરવા ગયા હોય, એનો થાકોડો હોય, મોડા ઉઠ્યા હોય, એટલે અત્યારે વાગી ગયા 9 વાગ્યા આવી ગયા ને હવે ગોઠવણી ચાલુ થઈ ગઈ છે। હવે આપને સમયની તો નથી ખબર કેટલા ટાઈમમાં ભરાઈ જાય, પણ આ લોકોને ખબર હોય કે એટલો આ 1400 ફૂટ અંદાજે સ્લેબ છે તો કેટલીક વાર લાગે? લે એ તો 2.5 કલાકનું જ કહે એટલે એનું કહેવાનું એમ કે 12:30 તો ફાઇનલ નવરા થઈ જાય હું એમ, કારણ કે એ લોકો કાયમી ભરતા એટલે એને ખબર હોય, અને એનો કાયમીનું આ તમારું એ કાયમી હોય જ સ્લેબ ભરવાનો, કંઈક જ ખાલું હોય, નકર તો લગભગ એને હોય જ। મંડો માતાજીને લામ લઈને ગોઠવણી કરવા, એટલે મને ભરાવા બીજું હું। હા જે બધું કામ ચાલુ થઈ જ ગયું છે, તેમે એવડી મોટી એટલે વાર ન લાગે કાંઈ। કેટલા જણા હો તમે? 15 જણાની ગેંગ હે। આજે તો કે વરરાજાના લેખ લખવામાં આવ્યા છે, તો લેખ કોણ લખે છે? તો છઠ્ઠીના દિવસે ગણપતિના મોટા ભાઈ કાર્તિક સ્વામી એમના પત્ની વિધાત્રી દેવીએ લેખ લખ્યા હોય છે, અને પછી આપણા જે વડીલ છે ને એ લેખમાં લખી કરે છે, એક સમય લખી કરે છે, બતાવ્યું છે તો કે જે માણેક થંભ છે પેલો મેઢોળ એમને બાંધવામાં આવ્યો છે, પેલી પૂજા એમની કરવામાં આવે છે, એ મેઢોળની બાજુની સાથે જે સોટી છે વાસની એ કોણ છે? હવે ટાઈમ થઈ ગયો જમવાનો ને આપણે ભાઈ છાશ જ પીવે જોયું જો અત્યારે આપણે વાગી ગયા છે 1:45, અને આપણે એમ હતું કે 2 વાગે આપણો સ્લેબ ભરીને કમ્પ્લીટ થઈ જાય, પણ આપણે કહેતા ને કે સારું કામ કરતા હોય ને તો કેટલાય વિઘન આવે। એવી રીતે આપણે આજ સ્લેબ પછી અડધે પહોંચ્યો ને તો આપણી સિંગલ ફેસની મોટર બંધ થઈ ગઈ, એટલે એક વિઘન આવ્યું આપણે, પણ વાંધો ન આવ્યો। 1.5 કલાક ઓલી મોટર અહીંયા ભર્યો ત્યાં રેગ્યુલર ચાલુ થઈ ગયું પાછું, એટલે હવે આપણે રહ્યો છે ખાલી ફક્ત 1.5 કલાકનો, એટલે 1.5 કલાકમાં ભરાઈ જાય, પણ કામ આપણું સારું નીકળી ગયું, વાંધો ન આવ્યો। અને માણસોય બધાય કામ કરવામાં હારા, કાંઈ ઘટે નહીં એવા, અને એ કે હવે પૂરું કરીને જ ખાવું છે, એટલે હવે આપણે ઉપર જોઈ આવી કેટલેક પોઈગું છે, કારણ કે પાછું પાણી ઘટવાનું બી કે આપણે ઓચિંતાનો ટાંકો મૂક્યો, અને કદાચ 2 વાગે લાઇટ આપી વહી જાય 3 ફેસ, એટલે આપણે અત્યારે જે પાણી લેતા હતા ને 3 ફેસ મોટરે, મોટી મોટરે લેતા હતા, એટલે 2 વાગે કીધું પાણી બંધ થઈ જાય તો શું કરશું, એટલે ટાંકો મગવી લીધો આપણે, અને લગભગ ટાંકાની જરૂર હવે નહીં પડે। આ લઈને આ ધૂળ આનું શું કરવી? આગળની એક પટ્ટી ભરાતી જાય છે,
અને હવે ફક્ત 6-7 ફૂટની એક પટ્ટી રહી છે, એટલે હવે અડધી કલાકનું કામ રહ્યું છે. શું કે દિનેશભાઈ, કેટલીક વાર લાગશે? અડધી કલાક. આ ભાગ આખો ભરાઈ ગયો. ના ગાય ઘા ઉપર રેકડ્યું હાલે, કઈ ઘટે નહીં એવી, એક પછી એક જો જાય પરબારી. બધા લાઈનમાં ઉભા રહી જાય પરબારા, મંડે એક પછી એક નાખવા. આવી લીપ હમણાં પરબારું 2 રેકડી ભરાઈ જાય ને માલ બગડતોય નથી. આ પરબારો જો કામ સારું હે, બગડવા નથી જતા માલ. અને ભોજાભાઈ નું કામ તો કઈ ઘટે નહીં. કઈ ખીલાહારી નો દેખાવી જો ભોજાભાઈ. હા એમ જો ઉઈડી વિટોરી આવ્યો જો 62 ઉઈડી. એટલે બાયુના બધાને માથેથી ઓઢણા ઉડી ગયા. વિટોરીઓ ટાણે જ આવે. જયસી આપણે ગાદો અને આજ તો દેવાનસિંહ પપ્પાને એટલી ભાગ દોડ થઈ કે એ વાત જ જાવ દો. ને એમાં પાછા ભેગા ફોન ને ફોને પાછા ઈને રિપીટ. પહેલી વારનો ફોન હોય ને એનો ન ઉપાડીને તો કોઈ પ્રશ્ન ન હોય, પણ પાછા પ્રશ્ન કરવા કઈ કે એને કારણસર મરચું પાવડર ન પીગ્યું ને એ ફોન આવે તો સામેવાળા વ્યક્તિને બીક લાગી જાય કે આવે મોકલશે નહીં ને આપણા પૈસા ગયા. પણ એવું નથી, કારણ કે આજ સ્લેબના કામમાં હતા ને એટલે ફોન ઉપાડવાનો ટાઈમ જ ન હોય એ પપ્પાને. એટલે પાછા એને ફોન થયા એટલા ને તો કર્યા, ને જે આપણા સબસ્ક્રાઈબર હોય એ વિડીયો જોતા હોય એને આપણે વિડીયો કહી દઈએ તો ખબર પડી જાય ને કે હમણાં કામમાં છે લગન સ્લેબ ને બધું આવ્યું ને હજી 2 દિવસ લગનમાં આવીશું એટલે ઘણા ફોન નહીં ઉપડે. એટલે એવું કોઈને મૂંઝાવવું નહીં કે પૈસા ગયા. લગભગ તો અમારું સરનામું આમાં છે જ, અમે ક્યાં રહી છીએ, અમારા ડેઈલી વિડીયો તો હોય જ છે. એટલે આપણે સ્લેબ ભરવો કઈ અઘરી વસ્તુ નથી, એ તો માણસો ભરતા હોય, આપણે તો કઈ ભરવાનું હોય નહીં. પણ સ્લેબ ભરવાનું ચાલુ હતું ને ત્યાં એક તો પેલા એનો રસામાં કઈક ખડી ગયો હતો, એમાં અડધી કલાક વહી ગઈ. અને પછી 11:30 પોણા 12 થયા ને હું વહી ગયો જમવા. એટલે જમવા ગયો ને પરબારો ફોન આવ્યો કે મોટર બંધ થઈ ગઈ છે. એટલે જે આપણે અડધા પોણાની મોટર છે દારની એ બંધ થઈ ગઈ, એટલે પાણીનો પ્રશ્ન ઊભો થયો. એટલે 2-3 ફરે કાઢી નાખી, પણ તેમ છતાંય મોટર ચાલુ ન થઈ. એટલે પરબારો આપણે ટાંકાવાળાને ફોન કર્યો, કારણ કે 2 વાગે લાઈટ વહી જાય. એટલે કીધું ટાંકો વાળાને કીધું તું ભરીને આવી, કદાચ જો લાઈટ વહી જાય ને તો હાવ બંધ રહે. આપણે 7:30 મોટર ચાલુ કરી હતી, એનાથી પાણી પછી ધીમે ધીમે દેતા હતા. ઘડીએ ને ઘડી આપણે પાણી લાઈનમાં ચાલુ રાખ્યું હતું ને અહીંયા 2 નળી મૂકી દીધી બેલરમાં, એટલી ભરાવા માંડ્યું હતું. પણ તેમ છતાંય કીધું 2 વાગે 3 ફેઝ લાઈટ વહી જાય તો પછી શું કરશું. એટલે ઘાએ ઘા આપણે ટાંકો માંગ્યો, 1500 રૂપિયા ભાડું એને દીધું, અને ત્યાં આપણી મોટરે ઉપડી ગઈ, અને ટાંકામાંથી 1 રૂપિયાનું પાણી ન હોય. એ ટાંકો એમનો પાછો વહી ગયો. એટલે હે ને આવું કામ કરતા હોય ને તો હાજર રહેવું પડે ને ભાગદોડે વધી જાય. ભાગદોડ એટલે હળિયા પટ્ટી એની વાત જ કરી. લગભગ આપણે ફોને વિહક આવી ગયા છે, એટલે કોઈના ફોન ઉપડ્યા નથી. પણ કાંઈ વાંધો નહીં, આપણે બનશે ત્યાં લગી તો પાછા ફોન કરી દેવું, મિસ કોલ લઈ છે. અને કે કદાચ ને ફોન ન થાય તોય આપણે કોઈને ઉપાધિ કરવા નથી. મરચું પાવડર બધાયનું આવી જાય, પણ 2-5 દી આગા પાછું થાય. અમારા વતી 5 દી જાળવી જાજો, અને બનશે ત્યાં લગી વાત કરી લઈશું. પણ તેમ છતાં કદાચ વાત ન થાય, અને સ્વાભાવિક છે કે તમે મરચું પાવડર કે કોઈ પણ વસ્તુ મગાવતા હોય તો આપણે ફોન તો કરતા હોય, ભાઈ આજે અમારે 5 દી છે કે 8 દી છે કેમ આવ્યું નહીં. એટલે તમે ફોન કર્યો તો અમને ગમે છે અને કરવો જ જોઈએ, અને અમે ફોન ઉપાડ્યો હતા. પણ આ પ્રશ્ન લીધે ઉપડી નથી શીખો. આપણે આવી ગયા છીએ હવે વાડીએ ધાબા ઉપર. હવે આજ બોલી શકાય કે મેળી ઉપર. અને મારું એવું સપનું હતું કે વાડી આપણે બહુ મસ્ત મકાન બનાવશું, કઈ ઘટે નહીં એવા. અને આજે આપણું સપનું સાકાર થઈ ગયું, એટલે મને બહુ ખુશી મળે છે. અને ભોળિયાનાથની દયાથી આપણે આવું ધાર્યું નહોતું,
વિચાર ઊંચા જ હતા ને મારે તો જેવું તેવું કઈ ગમે ને એટલે અમે મારા સપના તો ઊંચા જ હોય દેવાનજી બાપા કીધે રાખો આમ કરું તેમ કરું પણ ભોળિયાનાથની દયાથી એમ થઈ જાય છે એમ હું વિચારું ને એ પ્રમાણે થઈ જ જાય એમ બાકી રહેતું જ નથી આપણે સપના જે નીંદરમાં જોઈ ને એ સપનાની વાત નથી પણ તમે જે જાગતા જે સપનું જોતા હોય ને એ સપનું તમારું સાકાર થાય એટલે થોડોક એની વાહે મહેનત ને પરિશ્રમ કરવો પડે પણ સપનું સાકાર થયું હોય 100% હે પણ નીંદરમાં હોય ને એ નહીં સાચું જાગતા હોવા જોઈએ તમે એટલે જાગતા જો આ સપનું આપણું હતું ને કે વાડીએ મકાન થઈ જાય મેળી વાળા એટલે થઈ ગયા કાંઈ ઘટે નહીં લેવા જો અને આપણે અહીંયા ખાલી એક નાની અમથી પતરાવાળી એમને બેલા મૂકેલી ઝૂંપડી હતી અને એમાંથી આવડું બનાવ્યું એટલે આપણે તો ભોળિયાનાથની દયા જ માની આપણાથી કાંઈ થાય નહીં કારણ કે આપણે મહેનત કરવાની શક્તિ આપે ને આપણે એમને મહેનત કર્યા રાખીને હજી મહેનત કરશું ને આપણા સપના તો બહુ ઉષા છે દેવાનસિંહ પપ્પા ભલે દોડે રાખશે કારણ કે મને સારું જ ગમે હજી આપણે વાડીએ ડાઇનિંગ ટેબલ પછી બધી સુવિધા આપણે વાડીએ કરવી છે કે આપણે કેમ ક્યાંક બધે ફાર્મ હાઉસ છે ક્યાંક એમ કે ત્યાં ફાર્મ હાઉસ મજા આવે એમ આપણી વાડીએ એમ ફાર્મ હાઉસ જ કરી નાખવું છે બધી સુવિધા રાખવી છે એમ પણ ધીમે ધીમે થાય એવું નહીં આજ વર્ષે થઈ જાય કારણ કે આપણે 15 વર્ષે આ મેળી જોઈ છે વાડીની પણ થઈ જાય એમ કેવડી મોટી મેળી છે આપણી અરે બહુ જ આ પારાપાઈટ થઈ જાય અને પછી કદાચ રાસ લઈ લે માથે અહીંયા રાસ લેવામાં હકીકત થઈ જેવડી છે નાનો મોટો પ્રસંગ થઈ જાય એવડી જગ્યા છે અને આપણે ઉપર 2 રૂમની હે ને જરૂર નથી એટલે નથી બનાવવા દીધા નકર ઉપર બનાવે પણ ઉપર ખાલી ખોટા ઉપયોગ ન થાય આપણે માલ ભરવામાં કે અહીંયા નીચે હે ને તો આપણે રોજ મહેમાન કે રોજ આપણે અહીં ન રોકાવાનો હોય એટલે આપણે ઉપયોગ થાય એ માટે આપણે નીચે જ સગવડ કરવાની જરૂર નથી પછી દેવાંશને શોખનો મન થાય ને એ કરે તો પછીની વસ્તુ છે આપણે જરૂર હતી એટલે આપણે બનાવી લીધું ઘટે નહીં ને એવું થઈ જાય પણ આપણે 8 ઇંચનો દીધો હોય એટલે આમ બધું પાણી પાછળ જ જાય બધું અહીં આવતું રહેવું જોઈએ પાણી રહેવું ન જોઈએ અને અત્યારે તો ઢારે એકદમ સરસ દેખાય છે કે ખાડા ખબડા દેખાતા નથી પણ લગભગ છે જ નહીં હોય અને પાણી ભરાવવું ન જોઈએ ઢારે તો ઠીક પણ પાણી એમ ભરાવવું ન જોઈએ ખાડો કે લગભગ તો એકદમ ક્લીન છે અને રેવલ છે એટલે વાંધો નહીં આવે થઈ જાય સ્લેબની આયુષ વધે ધાર હારો હોય ને તો અને મેન ઉઠવાનું કારણ એ જ હોય આપણે ઘર ધાણી હોય તો એ પાછું બધું થોડુંક ટપોયરા રાખી કે ધાર હરખો દેજો એ યાદ કરાવી રાખે અને કોઈ પણ વસ્તુ આપણે કરતા હોય ગમે એ જેટલી ખુદ જે માલિક હોય ને એને જેટલી જિમ્મેદારી હોય ને એટલી કોઈ પણ ને દુનિયામાં હોય જ નહીં એટલે દેવાનસિંહ પપ્પાને ઉપાધિ હોય ને એટલી કોઈ ન હોય એટલે જ હાજર રહેવું જ પડે અને હવે કાલ તોય પાછું આપણે સહી નહીં એ માણસો દ્વારા જ થાય આમાં પાણી પાવાનું આમ તો નાનજી બાપા છે એટલે એ પાછી ઉપાધિ ન હોય હા પવા ભાઈ આજ આખો દિવસ અહીંયા જ હતા હા પાછું દેવાનસિંહ પપ્પાનો જ પવા ભાઈ હડી કાઢીને ગાડી લઈને ગામમાં